સૌથી પહેલું વિશેષ મહત્વ એ કે આ રાજા રણછોડનું મંદિર જે છે ડાકોરની અંદર, એ રાજા રણછોડનું છેલ્લું સ્થાન કહેવાય. ભગવાન રાજા રણછોડ દ્વારિકાથી ડાકોર આવીને ડાકોરમાં વસ્યા, પછી કશે જ ગયા નથી. એ ડાકોર એમનું છેલ્લું સ્થાન છે. બીજું મહત્વ એ કહું કે તમે જ્યારે આ મંદિરની પરિક્રમા કરો છો, એમ કહેવાય કે એક બ્રહ્માંડની પરિક્રમા બરાબર કહેવાય. કારણ કે આ મંદિર એક શ્રીયંત્ર ઉપર બનેલું છે, જે 12 દાદર 12 રાશિ દર્શાવે છે. 9 ઉપર મોટા ગુમ્મટ છે, એ 9 ગ્રહ દર્શાવે છે. 24 મિનારો 24 નક્ષત્ર દર્શાવે છે. એનાથી નાની ગુમટીઓ 64 છે, 64 કલાઓ દર્શાવે છે. એનાથી નાની ગુમટીઓ છે જે 128 છે, જે 128 પ્રતિકલાઓ દર્શાવે છે. જ્યારે આ બધાનો એક મિલાપ થાય ત્યારે એક વસ્તુ બને જે શ્રીયંત્ર કહેવાય. અને શ્રીયંત્રની પરિક્રમા એટલે એક બ્રહ્માંડની પરિક્રમા. આ મંદિરની એક પરિક્રમાની સાથે સાથે તમારી રાજા રણછોડની તો પરિક્રમા થાય છે જ, પણ એની સાથે સાથે એક બ્રહ્માંડની પરિક્રમા થઈ બરાબર કહેવાય છે.